બહુ સરસ કહ્યું કે બનો તો ખુલ્લી કિતાબ જેવા બનજો, જેથી હરેક વ્યક્તિ તમને વાંચી શકે, હરેક વ્યક્તિ તમને સમજી શકે. પરંતુ આજનો એ સમય એવો છે કે જ્યાં ખુલ્લી કિતાબ જો તમે બનશો ને તો ક્યારે કઈ વ્યક્તિ તમને વાંચીને ફેંકી દેશે ને તમને ખ્યાલ પણ નહીં રહે. ખાસ કરીને આજની દીકરીઓને મારે કહેવું છે કે બનો ને તો બંધ કિતાબ અથવા તો બંધ પેટી જેવા બનજો, જેથી હરેક વ્યક્તિ તમને વાંચી ન શકે, હરેક વ્યક્તિ તમને ફાડીને ફેંકી ના શકે. કેમ કે આ કળિયુગ છે સાહેબ. અને તમે જો પસંદ કરો ને કોઈ વ્યક્તિ તો પૈસા, ગાડી, બંગલો કે બેંક બેલેન્સ જોઈને પસંદ ના કરતા. કેમ કે ગાડી, બંગલા, પૈસા આજ છે ને કાલે નથી. એવો વ્યક્તિ પસંદ કરજો કે જે હરેક સિચ્યુએશનમાં તમારી સાથે ઊભો હોય, જે તમને પ્રેમ કરતો હોય, તમારા દુઃખમાં, તમારા સુખમાં, કે પછી લાખોની તાદાદમાં તમારી ઇજ્જત ઉપર હાથ ઉઠતો હોય ને ત્યારે એ વ્યક્તિનો હાથ કાપી નાખવા માટે પણ તૈયાર હોય એવા વ્યક્તિને પસંદ કરજો. કેમ કે આજનો એ સમય છે સાહેબ કે તમને મંજિલ સુધી પહોંચાડવાવાળા બહુ ઓછા વ્યક્તિ મળશે. અને પસંદ કરો ને તો મંજિલ સુધી તમને જે પહોંચાડે ને એવા વ્યક્તિને પસંદ કરજો. બાકી બિસ્તર સુધી પહોંચાડવાવાળા વ્યક્તિ તો તમને હજારો ને લાખો મળી રહેશે. અને આવા વ્યક્તિ તમને બિસ્તર સુધી પહોંચાડી, યુઝ કરી અને ક્યારે ફેંકી દેશે ને તમને ખ્યાલ પણ નહીં રહે. એટલે ખાસ સલાહ છે મારી આજની દીકરીઓને, આટલી વાત મારી ધ્યાનમાં રાખજો.